નમસ્કાર. જેમ ફાઇનાન્શિયલ સર્વિસીસના વિડીયોઝ ઇન હોરાઇઝનમાં આપ સૌનું સ્વાગત છે. છેલ્લા થોડા વખતથી, છેલ્લા 2-4 વર્ષથી ઘણી બધી જગ્યાએ આપણને એક ફાઇનાન્શિયલ વેલબીઇંગ નામની એક જે ટર્મ છે એ ઘણી જગ્યાએ ચર્ચામાં સાંભળવા મળે છે. તો આજે આપણે એ વાત કરીશું કે ફાઇનાન્શિયલ વેલબીઇંગ એટલે છે શું, એનું મહત્વ શું છે જિંદગીમાં. તો ફાઇનાન્શિયલ વેલબીઇંગની વાત કરતા પહેલા આપણે ઓવરઓલ વેલબીઇંગ એટલે શું તેની વાત કરીએ. તો વેલબીઇંગ એટલે એક લાગણી છે. આપણે આપણા વિશે અથવા આપણી જિંદગી વિશે કેવો અભિપ્રાય ધરાવીએ છીએ. જો એ સારો હકારાત્મક અભિપ્રાય હોય તો વેલબીઇંગ એ સારું કહેવાય, અને જો એ નકારાત્મક હોય તો એ વેલબીઇંગ સ્કોર ઓછો કહેવાય. આ જે લાગણી છે આપણે આપણા જિંદગી વિશે, અભિપ્રાય જે છે આપણી જિંદગી વિશે કે આપણા પોતાના વિશે, તે થોડું કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. ઘણી બધી અલગ અલગ વસ્તુઓ આમાં પોતપોતાનો ફાળો આપે છે. ઉદાહરણ તરીકે શારીરિક તંદુરસ્તી, માનસિક તંદુરસ્તી, અથવા માનસિક, જેને આપણે મેન્ટલ સ્ટેટ કહીએ, તે માનસિક પરિસ્થિતિ, આપણી લાગણીઓ કેવી છે, આપણા વિચારો કેવા છે, અને સમાજ, આપણી આસપાસના લોકો, આપણા સંબંધો તે કેવા છે. એટલે ઘણા બધા પરિબળો જે છે તે આપણી આ લાગણી, આપણા અભિપ્રાય, આપણા પોતાના વિશે અને પોતાની જિંદગી વિશે હોય તેના પર અસર કરે છે. અને જો વેલબીઇંગ સારું હોય તો જીવન સંતોષમય બને છે અને અંતમાં જીવન આનંદમય બને છે. પણ આ જે વેલબીઇંગ છે તેને અસર કરનારું, આપણે જે 4 પરિબળો કયા, એ ચારે ઉપર પણ અસર કરનારું એક બીજું પરિબળ છે, પૈસો. અને આ જે પૈસો જે છે, જો એની સંબંધિત કોઈ પણ જગ્યાએ કોઈ તકલીફ હોય, કોઈ પરેશાની હોય, તો આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે કોઈ માણસને મોટું દેવું હતું, ઉધાર હતું, તો રાતની ઊંઘ ઉડી ગઈ. માણસ આખો વખત પરેશાન થઈને ફર્યા કરે છે. ઘણી વખત એની પર શરીર પર પણ અસર થાય છે. દાખલા તરીકે અપચો થાય અને એના કારણે શરીરમાં તકલીફો થવા લાગે, અથવા જો મન પર વધારે પડતી અસર થાય તો તેના પરિણામ સ્વરૂપ ક્યાં તો સંબંધો બગડે અથવા માણસ ડિપ્રેશનમાં આવી જાય. અને આ કારણે વેલબીઇંગના માટે ફાઇનાન્શિયલ વેલબીઇંગ સમજવું એટલું જ જરૂરી બની જાય છે. કારણ કે જો ફાઇનાન્શિયલ વેલબીઇંગ સારું ના હોય તો ઓવરઓલ વેલબીઇંગ નીચે આવશે. ફાઇનાન્શિયલ વેલબીઇંગ જો સારું હોય તો આપણી માનસિક તંદુરસ્તી સારી રહે છે. ફાઇનાન્શિયલ વેલબીઇંગ સારું હોય તો આપણા સંબંધો લોકો સાથે સારા રહે છે. હમણાં આપણે જોયું તે મુજબ ઓવરઓલ વેલબીઇંગ પણ સુધરે છે. પણ એક બીજો એક મોટો ફાયદો થાય છે, તે આપણી કાર્યક્ષમતા ખૂબ સુધરી જાય છે. અને કાર્યક્ષમતા સુધરે એનો અર્થ એ કે આપણી પૈસા કમાવાની ક્ષમતા સુધરે. હવે આ જે પણ એમ્પ્લોયી હોય તેને માટે તો ફાયદો છે જ, પણ સાથે સાથે એમ્પ્લોયર એટલે જે કંપનીમાં કામ કરતા હોય તે કંપની માટે પણ એટલો જ ફાયદો છે. ડિલોઇટ જે કન્સલ્ટન્સી કંપની છે તેણે આ ફાઇનાન્શિયલ વેલબીઇંગની સુંદર વ્યાખ્યા આપી. એ લોકોએ કહ્યું કે એવું સમજો કે આ તમારા ફાઇનાન્સીસ અથવા તો નાણાકીય જે વાતો છે તેની ફિટનેસ છે ફાઇનાન્શિયલ વેલબીઇંગ. એટલે તમારા નાણાકીય વાતો જો ફિટ હોય તો તમારો ફાઇનાન્શિયલ વેલબીઇંગ સ્કોર સારો કહેવાય. હવે આ ફિટનેસ માટે શું કરવું જોઈએ અને આ ફિટનેસના કારણે શું થાય? સૌથી મોટી વાત થાય કે આત્મવિશ્વાસ વધે. અને આત્મવિશ્વાસ વધે એટલે આવનારી કોઈ પણ કઠિનાઈ હોય તેમનો સામનો કરવાની તૈયારી રહે. હવે ટૂંકા ગાળાની કઠિનાઈ હોય કે લાંબા ગાળાની હોય, અને ટૂંકા ગાળા અને લાંબા ગાળાની વાત જ્યારે કરીએ ત્યારે ફાઇનાન્શિયલ વેલબીઇંગ પ્રાપ્ત કરવા માટે આપણે ટૂંકા ગાળામાં 3 વસ્તુ કરવી પડે.
પહેલું, જો કોઈ કારણે આવક બંધ થાય, કેવી રીતે થાય આવક બંધ? નોકરી જાય, કંપની બંધ થઈ જાય અથવા તો ઇકોનોમીમાં મંદી આવે. આવા કોઈ પણ કારણે જ્યારે આવક ઘટે અથવા જાય તો તેટલા સમય માટે ઘરના ખર્ચ પૂરા કરવા માટેની વ્યવસ્થા હોય એવું એક કન્ટિન્જન્સી ફંડ બનાવવું જોઈએ, ઇમરજન્સી ફંડ બનાવવું જોઈએ. આ ઇમરજન્સી ફંડ છે એ જે તે વ્યક્તિ અથવા કુટુંબની પરિસ્થિતિના આધારે 3 મહિનાના ખર્ચાથી લઈને 2 વર્ષના ખર્ચા સુધીનું હોય તો મોટાભાગના નિષ્ણાતો કહેશે કે એ પર્યાપ્ત છે. કન્ટિન્જન્સી ફંડ ઉપરાંત બીજી વસ્તુનું ધ્યાન રાખવું પડે કે બીમારી અથવા હોસ્પિટલાઇઝેશન થાય તો, અથવા એક્સિડન્ટ થયો કોઈ મોટો અને તેને કારણે ઘરે બેસવાનો વારો આવ્યો તો, અથવા તો ઘરની કમાનારી વ્યક્તિનું મૃત્યુ થયું તો આ ત્રણેય પરિસ્થિતિમાં વીમો મળે, ઇન્સ્યોરન્સ મળે. કોઈની જિંદગી જાય, લાઈફ ઇન્સ્યોરન્સ છે. હોસ્પિટલાઇઝેશન, મેડિકલ ઇન્સ્યોરન્સ છે. એક્સિડન્ટ થાય તો પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ છે. કન્ટિન્જન્સી ફંડ, ઇન્સ્યોરન્સ. અને એ પછી હવે ત્રીજી વસ્તુનું ધ્યાન રાખવું પડે ટૂંકા ગાળાના માટે કે આ ટૂંકા ગાળામાં એવા કોઈ મોટા ખર્ચની સંભાવના છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને પોતાની દીકરીને કોલેજમાં મૂકવાની હોય આવતા વર્ષે, તે કોલેજની જે ફી ભરવાની હોય તેની વ્યવસ્થા છે. આ 3 વસ્તુ કરી તો ટૂંકા ગાળાને આપણે સિક્યોર કરી લીધું. અને ટૂંકા ગાળાને સિક્યોર કર્યું એટલે પછી લાંબા ગાળાનું આયોજન કરાય. અને લાંબા ગાળાના આયોજન માટે નિષ્ણાતો કહે છે કે તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ નક્કી કરો અને પછી એ ગોલ સુધી પહોંચવા માટેનો પ્લાન બનાવો. ફાઇનાન્શિયલ વેલબિંગ હોય તો ટૂંકા ગાળા અને લાંબા ગાળાની વ્યવસ્થા કરવા માટેની તાકાત રહે. પણ એનાથી ઉલટું પણ એ જ સાચું છે કે જો ટૂંકા ગાળાની સ્થિરતા અને લાંબા ગાળાનું સ્વપ્ન પૂરા થવાની શક્યતા દેખાતી હોય તો ફાઇનાન્શિયલ વેલબિંગ સુધરે. એટલે એ બંને એકબીજાના પૂરક છે. અને આ 2 વસ્તુ કરીએ તો ઓવરઓલ વેલબિંગ સુધરે. ઓવરઓલ વેલબિંગ સુધરે તો જિંદગી સંતોષમય બને અને આનંદમય બને. સો આવો આના પર વિચાર કરીએ, આના વિશે પ્લાન કરીએ. ધન્યવાદ. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. સ્કીમથી સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.